નમસ્કાર સાથીઓ, આજે એક ખૂબ વિશેષ પરિસ્થિતિની અંદર આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું. પરિસ્થિતિ અત્યંત ગંભીર અને કટોકટીભરી છે. દેશના અનેક નાગરિકો ઉપર આજે પ્રશ્નચિહ્ન લાગી ચૂક્યો છે. આજે આ વિશેષ પરિસ્થિતિની અંદર જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે મારો આજનો વિડીયો થોડોક લાંબો હશે, પરંતુ મારી વિનંતી છે કે આ વિડીયો બધા પૂર્ણ જોવે, આખો વિડીયો જોવે. ચૂંટણી પંચ એ તમામ સરકારો કરતાં એ ઉચ્ચ સંસ્થા ધરાવે છે અને એની પાસે વિશાળ સત્તાઓ છે અને વિશાળ સત્તાઓના માધ્યમથી એ દેશની અંદર નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓ કરાવી શકે છે. પરંતુ આ બધા જ સમીકરણો, આ બધી જ વાતો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સ્વાહા થઈ ચૂકી છે. આજે દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે ચૂંટણી પંચ હોય કે ન્યાયાલયો હોય કે પછી કોઈ પણ સંવિધાનિક સંસ્થા હોય, એ ધરાશાયી થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીના હાથમાં આજે રમી રહી છે અને એક પ્રકારે એમની કઠપૂતળીઓ થઈ અને એમના ઇશારે નાચી રહી છે. આજે ગુજરાતની અંદર એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે મતદાર યાદી છે એની વિશેષ સુધારણા કાર્યક્રમ એ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે અને જ્યારથી આ કાર્યક્રમ બિહારની અંદર અને અન્ય રાજ્યોની અંદર ચાલ્યો ત્યારથી જ એના ઉપર શંકાના વાદળો ઘેરાઈ ચૂક્યા હતા કે જે પ્રકારે ચૂંટણી પંચ વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર જે ચલાવે છે એની અંદર લાખોની સંખ્યાની અંદર મતદારોના નામ એ કમી કરવામાં આવી રહ્યા છે. અને જાણીને નવાઈ લાગે કે આ એવા જ નામો કમી થાય છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને જે લોકો મત નથી આપતા હોતા અથવા અન્ય પક્ષોને આ લોકો મત આપે છે. એટલે કે સાદી ભાષામાં એમનો જે સંવિધાનિક અધિકાર છે, જે મૂળભૂત અધિકાર આ સંવિધાને એમને આપ્યો છે, એ જે મત આપવાનો, મતદાનનો અધિકાર છે, એ મતાધિકાર જ એમની પાસેથી છીનવી લેવામાં આવી રહ્યો છે. અને આજે જ્યારે ગુજરાતમાં આ પ્રક્રિયા ચાલુ છે ત્યારે પણ ખૂબ મોટી આશંકાઓ સેવાઈ રહી હતી કે ચૂંટણી પંચ આ જ પ્રકારે એને સીધા અને સાદા શબ્દોમાં કહી તો નીચતાને હદ સુધી નીચે આવી અને લાખો મતદારોના નામ એ કમી કરવાની ચેષ્ટા કરશે એવી આશંકાઓ હતી. પરંતુ આજે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે, સાબિત થઈ ચૂકી છે કે ચૂંટણી પંચ એ દેશના લોકો સાથે, દેશના સંવિધાન સાથે રમત રમી રહ્યું છે અને દેશના સંવિધાનને તાક ઉપર મૂકી દેવામાં આવ્યું છે. આજે એસઆઈઆરની અંદર આપ સૌ જાણો છો, બધા જ લોકોએ એન્યુમરેશન ફોર્મ ભર્યું છે અને એ ફોર્મની અંદર જે લોકો વિસ્થાપિત હતા, મરી ગયા હતા અથવા એમના જે કંઈ પ્રશ્નો હતા એ બીએલઓ, બૂથ લેવલ ઓફિસરે ઘેર જઈ આ ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા, ઘેર જઈ એણે ખાતરી કરી અને ફોર્મ ભરી અને એના આધારે એક ડ્રાફ્ટ વોટર લિસ્ટ બહાર પાડવામાં આવ્યું, એટલે કે કાચી મતદાર યાદી બહાર પાડવામાં આવી. આ કાચી મતદાર યાદી બહાર પડી એટલે દેશના, આપણા રાજ્યના મોટા ભાગના લોકોએ માની લીધું કે આ ડ્રાફ્ટ મતદાર યાદી યોગ્ય છે, બરોબર છે અને એમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં આવી ગયું છે. એટલે એ લોકો સંતોષ માની અને એક પ્રકારે ચેનની નીંદ સોઈ રહ્યા હતા. પરંતુ અમને લોકોને, રાજકીય લોકોને એમ લાગતું હતું કે નહીં, હજી ખેલ બાકી છે. ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે મથરાવટી મેલી છે એ પ્રકારે આ પક્ષ એ નીચતા કર્યા વગર, એ જુઠ્ઠું કર્યા વગર, એ છળ કપટ કર્યા વગર રહેવાનું નથી અને છળ કપટ બહાર આવી ગયું. ફોર્મ નંબર 7 છે. અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ઘણા બધા જુદા જુદા ફોર્મ નંબર છે. ફોર્મ નંબર 6 તમારે નવું નામ દાખલ કરવું હોય, કોઈને પોતાનું નામ વોટર લિસ્ટમાં દાખલ કરવું હોય તો ફોર્મ નંબર 6 છે. ફોર્મ નંબર 8 કે તમારા નામની અંદર કંઈ વિસંગતતા હોય, તમારે કંઈક સુધારો કરાવવો છે તો તમે ફોર્મ નંબર 8 ભરી શકો છો. એવી રીતે એક ફોર્મ નંબર 7 છે. આ ફોર્મ નંબર 7 એક રાક્ષસ રૂપી સ્વરૂપ ધારણ કરી અને આજે દેશના, આપણા ગુજરાતના મતદાતાઓ પર ત્રાટક્યું છે. અને આ રાક્ષસી જે ફોર્મ નંબર 7 છે એ ક્યાંથી પેદા થયું છે? ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયમાંથી પેદા થયું છે. આ મને કહેતા હું ખૂબ ગંભીરતાપૂર્વક આ વાત કહી રહ્યો છું. ફોર્મ નંબર 7નો એક બ્રહ્માસ્ત્રની જેમ એનો ઉપયોગ કરી અને દેશના નાગરિકો ઉપર એમનો ઘા કર્યો છે. અને એમાંય દુઃખની વાત એ છે કે આ દેશના મૂળ નિવાસીઓ, જેને કહી શકાય એવા દલિત, આદિવાસી, ગરીબ, ઓબીસી અને મુસ્લિમ્સ, આ બધાના નામ એક ઝાટકે વાઢી નાખવાનું કામ કર્યું છે. એક સિસ્ટમેટિક કામ કર્યું એ લોકોએ કે સોફ્ટવેરના માધ્યમથી જે કોંગ્રેસના મતો હતા અથવા જે વિપક્ષના મતો હતા એવા મતોને એ લોકોએ ટીક કરી અને સોફ્ટવેરના માધ્યમથી એક બાજુ કર્યા મતદાર યાદીમાંથી. અને ત્યારબાદ સોફ્ટવેરના માધ્યમથી એ લોકોએ આખા ફોર્મ નંબર 7 લાખોની સંખ્યામાં પ્રિન્ટ કરી દીધા. વિધાનસભા વાઇઝ એ લોકોએ પ્રિન્ટ કર્યા અને સરેરાશ એક વિધાનસભાની અંદર એ 5 થી 7 હજાર, 10 હજાર, 12 હજાર જેટલા ફોર્મ એ કમલમની અંદર, અમદાવાદ, ગાંધીનગરની અંદર ક્યાંક છપાઈ ગયા. અને ત્યાર પછી ખેલ શરૂ થયો કે જે અગાઉથી પ્રિન્ટેડ ફોર્મ થઈને આવ્યા હતા એ ફોર્મની અંદર
એ લોકોએ ઉપર વાંધો લેનાર વ્યક્તિ કે જે કે આ એ પોતે એક પોતાના કાર્યકરને લોકોએ વાંધો લેનાર વ્યક્તિ બનાવ્યા કે અમને વાંધો છે કે ફલાણો મતદાર ત્યાં રહેતો નથી અથવા એ પરમનન્ટ શિફ્ટેડ છે, એટલે કે પરમનન્ટ સ્થળાંતરિત થઈ ગયો છે, જે ઓલરેડી જે અગાઉથી જ કાચી મતદાર યાદીની અંદર એ સ્થાન ધરાવે છે. જે બીએલઓ દ્વારા ઘેર ઘેર જઈને એમણે જે પ્રક્રિયા કરી હતી એ પ્રક્રિયાના અંતે જે વ્યક્તિ મતદાર યાદીમાં ઓલરેડી આવી ગયો છે એવા મતદારોને મતાધિકાર એનો છીનવી લેવા માટે થઈને ફોર્મ નંબર 7 ભરવામાં આવે છે. અને અમે ફોર્મ નંબર 7 મેળવવા માટે પહેલાં ખૂબ જદ્દોજહદ કરી, અમે ખૂબ સંઘર્ષ કર્યો. અમે કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરની ચેમ્બરમાં જઈને અમે બેસીને ધરણા કર્યા. અમે આવેદનપત્રો આપ્યા, તાલુકા કક્ષાએ આવેદનપત્રો આપ્યા, જિલ્લા કક્ષાએ આવેદનપત્ર. અમારું કોંગ્રેસ પક્ષનું અમારું વરિષ્ઠ નેતૃત્વ એ રાજ્યના ચૂંટણી પંચને જેને મળ્યું કે અમને ફોર્મ નંબર 7ની અમને માહિતી આપો. આખરે ખૂબ મહેનત કરી, ખૂબ અમે સંઘર્ષ કર્યો, ત્યારે અમે ફોર્મ નંબર 7 અમે મેળવી શક્યા છે આજે. ખાસ કરીને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમે દસાડા વિધાનસભા, ચોટીલા વિધાનસભા, ધ્રાંગધ્રા વિધાનસભાની અંદર અમે ફોર્મ નંબર 7 મેળવી શક્યા છીએ. અને ફોર્મ નંબર 7નો જ્યારે અમે અભ્યાસ કર્યો ત્યારે અનેક ચોંકાવનારી બાબતો અમારી સામે આવી. એક, આ લોકો કેટલી રીતે કૌભાંડ કર્યું છે. એક તો જે વાંધો લેનાર વ્યક્તિ છે એ વાંધો લેનાર વ્યક્તિ અલગ તાલુકાનો છે. દાખલા તરીકે દસાડા વિધાનસભાની વાત કરું તો જેણે દસાડાના મતદારો સામે વાંધો લીધો છે એ મોટા ભાગના બધા લખતર તાલુકાના છે. નગરપાલિકા, પાટડી નગરપાલિકાની અંદર જે લોકોએ વાંધો લીધો છે લગભગ પાટડીના પોતાના સ્થાનિકો છે. લખતરની અંદર જેની સામે વાંધો લેવામાં આવ્યો છે એ બધા જ દસાડાના છે. એટલે લખતરનો એક દૂરદરાજ તાલુકાનો એક આગેવાન, પાટડીનું એક અંતરિયાળ મેરા ગામ હોય, એ મેરા ગામની અંદર એમ કહે કે આ 200 લોકો આ મતદાર યાદ અહીંના મતદારો છે જ નહીં, એ તો અહીંથી શિફ્ટેડ થઈ ગયા છે, ક્યાંક ચાલ્યા ગયા છે. એટલે એવી રીતે એને પોતાનું મતદાર યાદીની અંદર પોતાનું ઉપર નામ લખ્યું, એનો પોતાનો એપિક નંબર લખ્યો અને પોતાનો મોબાઈલ નંબર લખ્યો. આની અંદર પણ છળકપટ કરવામાં આવી, કેમ કે અમુક ભારતીય જનતા પાર્ટીના કદાચ કાર્યકરો પણ હોશિયાર હશે કે આ ભાજપ રહ્યા તો ગમે ત્યારે ક્યારેક કોઈકને પણ સલવાડી દે, એટલે એ લોકોએ ઘણા બધા ફોર્મની અંદર એમના મોબાઈલ નંબરો ખોટા લખ્યા છે. અને એ મોબાઈલ નંબર ઉપર અમે ફોન કરીએ છીએ ત્યારે કોઈક અલગ જ વ્યક્તિ વાત કરે છે કે ભાઈ મને તો જાણતોય નથી, મને તો ખબર નથી કે ભાઈ મારા નામથી, મારા ફોન નંબરથી આવો મારા ફોન નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને મતદારોના નામ કમી કરવાનું કામ કરવામાં આવ્યું છે. એટલે જાણતા જ નથી. તો પછી આ નામ કોણે લખ્યા, આ ફોર્મ કોણે ભર્યા, આ ફોર્મ ક્યાં છપાણા, આની તપાસ થવી જોઈએ કે નહીં. જે ફોર્મ ભરી છે ફોર્મની નીચે જ એ બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે આ ફોર્મની અંદર જો હું માહિતી ખોટી આપું છું તો મને 1 વર્ષ કેદની સજા થાય છે. એ બાબત સીધી રીતે જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950 છે, બરોબર, એનો સીધો ભંગ થાય છે અને જે વ્યક્તિ આ ખોટા ફોર્મ ભરે છે એને 1 વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય પણ ખૂબ બીજી બધી અન્ય અનેક કલમો લાગે છે. ભારતીય ન્યાય સંહિતા જે છે 2023 એની કલમ 61 કે એકથી વધારે લોકો સાથે મળી અને આ ગુનાહિત કૃત્ય કર્યું છે એટલે કલમ 61 લાગુ પડે. કલમ 316 કે છેતરપિંડી, એક પ્રકારે છેતરપિંડી આ લોકો કરી રહ્યા છે દેશના નાગરિકો સાથે, એટલે છેતરપિંડીની કલમ લાગુ પડે છે. 334 અને 336 કે એક પ્રકારે ખોટા દસ્તાવેજો બનાવવા, આ લોકોના ખોટા એપિક કાર્ડનો ઉપયોગ કર્યો છે, ખોટા દસ્તાવેજો બનાવે છે, ખોટા ફોર્મ નંબર 7 જનરેટ કર્યા છે સોફ્ટવેરના માધ્યમથી, એટલે ખોટા દસ્તાવેજો ઉભા કરવાની આ બંને કલમો લાગુ પડે. 337ની કલમ, ખોટી વ્યક્તિ તરીકે રજૂ થઈ રહ્યા છે, પોતે છે જ નહીં જે વ્યક્તિ, એ વ્યક્તિના નામ પોતે લખી રહ્યા છે જેને ખબર નથી, એવી રીતે ખોટા પોતે ઓબ્જેક્ટર, ખોટા વાંધો લેનાર વ્યક્તિઓ બની રહ્યા છે, એ લાગુ પડે છે. 338ની કલમ, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવો, કોકના દસ્તાવેજોનો ઉપયોગ કરવો, જે વ્યક્તિ કોઈને ખબર જ નથી એનું એપિક કાર્ડ લઈ, એનો મોબાઈલ નંબર લઈ, એનું નામ ધારણ કરી અને તમે આજે ફોર્મ નંબર 7 ખોટા ભરી રહ્યા છો. 341ની કલમ, જાહેર રેકર્ડ સાથે ચેડા કરવા, એટલે કે તમે મતદાર યાદી જાહેર, એ આપણા દસ્તાવેજ છે અને જાહેર મતદાર યાદી સાથે ચેડા કરવા, એ પણ 341ની હેઠળ એ ગુનો બને છે. જે મેં હમણાં કહ્યું પ્રમાણે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ 1950ની કલમ 31ની અંદર મતદાર યાદી અંગે ખોટું નિવેદન કરવું, આ પ્રકારના, અને આ બધા ગુનાઓ એવા છે કે જેની અંદર 1 વર્ષથી લઈને 7 વર્ષ સુધી કેદની સજા થઈ શકે છે અને અનેક રૂપિયાનો, લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. અને જે પ્રકારે આ ફોર્મ ભરાણા અને એ બધા ફોર્મ આવી ગયા મામલતદાર કચેરીએ, પ્રાંત કચેરી આવી ગયા, અને હવે સાચી પ્રક્રિયા એ છે કે પ્રાંત કચેરી અથવા મામલતદાર કચેરીએ જેણે વાંધો લીધો છે એને બોલાવવો જોઈએ, એની તપાસ કરવી જોઈએ, ભાઈ તમારી પાસે શું પુરાવા છે, તમે જેની સામે વાંધા લીધા છે એ વાંધા માટે તમે પુરાવા આપો, અને જો એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય
તો સ્ટ્રેટ હવે સીધી રીતે એણે ભરેલા તમામ ફોર્મો એ રદ થાય છે. ફોર્મ નંબર 7 રદ થાય છે. આગળ કોઈ તપાસ કરવાની નથી, કારણ કે જે વ્યક્તિ જ જૂઠો છે, એ વ્યક્તિ પાસે કોઈ પુરાવા નથી, એટલે ફોર્મ સીધી રીતે રદ થવા જોઈએ અને તાત્કાલિક ધોરણે એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે, નિયમ પ્રમાણે, કાનૂન પ્રમાણે, કાયદા પ્રમાણે. જે ચૂંટણી પંચે પોતે પ્રસ્થાપિત કર્યા છે, ભારતીય ન્યાય સંહિતાની દ્રષ્ટિએ પણ અનેક કલમોનો જે આપણે કલમો હમણાં વર્ણવી, એ કલમોનો જે ભંગ થાય છે એ પ્રમાણે એની પર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આજે તંત્ર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હાથનું રમકડું બની, એનો હાથો બની અને આવા લોકો ઉપર કોઈ લોકો ઉપર કાર્યવાહી કરવા માંગતા નથી. એ લોકો સીધા જેની સામે વાંધો લેવામાં છે એવા મતદારોને પૂછી રહ્યા છે કે તમે પુરાવા આપો હવે, કે તમે જીવતા છો કે મરી ગયા છો, તમે અહીં રહો છો કે નથી રહેતા. આ ઉલટી ગંગા લોકોએ ચાલુ કરી છે. આને અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના આવવા નથી, કારણ કે ખૂબ મોટા સમુદાય સામે આ વાંધાઓ લેવામાં આવે છે. એક એક ગામની અંદરથી 500 લોકોના વાંધા લેવામાં આવ્યા. એમાંય ખાસ કરીને મુસ્લિમ હોય, મુસ્લિમોના તો આખા ગામોના ગામ એ લોકોએ વાંધા મળી છે. અનેક દલિતો સામે આ લોકોએ વાંધા લીધા છે. બરોબર છે, એને ક્યારેય સંચાલવી ના શકાય, કારણ કે માત્ર મતાધિકાર છીનવાતો નથી. આ ખાલી સિમ્પલ એટલી વાત નથી કે મત નહીં આપી શકે. આની પાછળનું બહુ મોટું ષડયંત્ર છે. જે ષડયંત્રની અમને જે ગંધ આવે છે સ્પષ્ટ છે કે જે પ્રકારે લોકો આસામની અંદર ઘૂસપેટિયા કરીને કહે છે, અને જ્યારે સંસદની અંદર માહિતી પૂછવામાં આવે છે કે તમે કેટલા ઘૂસપેટિયાના SIRની પ્રક્રિયાની અંદર પકડ્યા, તો માહિતી છે શૂન્ય, અમે એક પણ ઘૂસપેટિયાને પકડી શક્યા નથી. તો શેની બૂમ બરાડા પાડો છો તમે? અને એ જ પ્રકારે ગુજરાતની અંદર પણ આ લોકો, એ ખાસ કરીને મુસ્લિમ, દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગો જે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતા, એ લોકોના મત કાઢી અને એક પ્રકારે એમની નાગરિકતા છીનવાની વાત છે. કારણ કે મતદાન કોણ આપી શકે? મતદાર બનવાની પહેલી શરત, ભારતના સંવિધાન પ્રમાણે મતદાર બનવાની પહેલી શરત એ છે કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. જે ભારતનો નાગરિક છે એ જ મતદાન કરી શકે. એટલે જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો આ લોકો મતદાર સુધારણા કાર્યક્રમની આડમાં NRC કરી રહ્યા છે. એટલે તમને ભારતના નાગરિક મટાવી દેવાનું એક ષડયંત્ર છે. અને એક વખત તમારું નામ આમાંથી નીકળી જાય, તો ભારતની નાગરિકતા તમારી છીનવાઈ જાય, એટલે કાલ ઉઠીને તમારા કદાચ રેશન કાર્ડ પણ છીનવાઈ નહીં જાય, એની શું ખાતરી? કાલ તમારા બાળકો, કે તમે તો આ દેશના નાગરિક જ નથી, તમારા બાળકોને અહીં આ અન્ય બાળકોના, ભારતના નાગરિકોના બાળકોની જેમ ભણવાનો તમને અધિકાર નથી, તમે ભારતના નાગરિક જ નથી, તો પછી તમે આ સંપત્તિ ક્યાંથી લાવ્યા? આ સંપત્તિ તમારી કેવી રીતે હોઈ શકે? આ જમીન કેવી રીતે હોઈ શકે? આ તમારું મકાન ક્યાંથી હોઈ શકે? શા માટે સરકાર એને જપ્ત ન કરે જો તમે ભારતના નાગરિક જ નથી? તો આ પરિસ્થિતિનું પણ નિર્માણ થવામાં કોઈ જ મને બહુ લાગતું નથી શંકા જાય, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એ પ્રમાણે. અને અમે સાંભળ્યું છે કે આ લોકોનું ષડયંત્ર એ લોકોને ભારતના નાગરિક મટાવી દેવાનું છે, અને આની સામે ચૂપ રહી શકાય નહીં. આની સામે આજે ચૂપ રહ્યા તો ક્યારે આપણને માફ નહીં કરે. આપણા વડવાઓએ હજારો લોકોની કુરબાની આપી, હજારો લોકોએ જેલવાસો ભોગવ્યો, કાળા પાણીની સજા ભોગવી, અને કેટલા વર્ષો સુધી આ લોકોએ આંદોલનો ચલાવ્યા, અને પછી આપણને મહામૂલ્ય આઝાદી મળી. આજે આ બોલવાનો અધિકાર પ્રાપ્ત થયો. આજે તમારી સમક્ષ હું આ બોલી રહ્યો છું. કાલે મારું ગળું દબાવી દેવામાં આવશે, કાલે મારો અવાજ રૂંધી દેવામાં આવશે. અને એટલા માટે આની સામે ચૂપ બેસી શકાય નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે પ્રચંડ આંદોલન કરવું પડે. હવે ઘરમાં બેસી રહેવાથી જો કોઈને પણ હવા હોય કે મારે તો ઓળખાણ છે, મારે તો ફલાણું છે, તો એ બધી પોતપોતાની હવા લોકો કાઢી નાખે. આજે તમારે ઘરની બહાર નીકળીને તમારા ભાઈ માટે તમારે લડવું પડશે. ભલે તમારું નામ વોટર લિસ્ટની અંદર આવી ગયું, ભલે તમારી સામે વાંધો લેવામાં ન આવ્યો હોય, તેમ છતાં પણ તમારે તમારા દેશના ભાઈઓ બહેનો માટે તમારે લડવું પડશે, તમારે ઘરની બહાર આવવું પડશે. અને સરકારને ફરજ પાડવી પડશે કે જે લોકો આ ફોર્મ નંબર 7 ભરવાની અંદર ગુનાહિત ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે, એ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એક લોકોને શોધીને એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અને જ્યાં સુધી એની પર ફોજદારી કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી આપણે લોકોએ અંતિમ લડત આપવી પડશે. ત્યાં સુધી આપણે લોકોએ બધાએ જજમવું પડશે. ચાહે પોલીસ આપણી ઉપર લાઠીચાર્જ કરે, ચાહે પોલીસ ઉપર આપણે પાણીના બંબા ચલાવે, ચાહે પોલીસ આપણી ઉપર ટીયર ગેસ છોડે, પરંતુ આપણે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણ અહિંસક રીતે આ સરકારની સામે આપણે લડત આપવી પડશે. અન્યથા આપણે લોકો બચી શકીશું નહીં. મારા તમામ ગુજરાતના ભાઈઓ બહેનોને 2 હાથ જોડીને વિનંતી છે, આજે તમે ચૂપ રહ્યા, આજે તમે ઘરે બેસી રહ્યા, તો આ દેશનું ઇતિહાસ આપણને માફ નહીં કરે. કાલે આપણે લોકો આ ઇતિહાસની અંદર આપણે આપણું મોઢું નહીં બતાવી શકીએ. કદાચ મારી વાતમાં ક્યાંક ઉગ્રતા હોય તો આ ઉગ્રતા સ્વાભાવિક છે,
આજે અમે 2000 વર્ષની ઇતિહાસની અંદર અમે પહેલી પેઢી છે કે જે અમે લોકો ભણી શક્યા છીએ. અમે પહેલી પેઢી છે કે જેમાં અમે લોકોએ સ્કૂલ જોઈ છે. અમે અમારો અધિકાર કોઈને છીનવા નહીં દઈએ. અમારા અંતિમ શ્વાસ સુધી અમે લોકો લડી લેશું અને અમે અંતિમ શ્વાસ સુધી આ ભારતીય જનતા પાર્ટીને અમે સફળ થવા નહીં દઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પાપના સહભાગી નહીં થાઓ. આ ચોરી કરીને લૂંટ ચલાવીને તમે આજે સત્તામાં બેઠા છો. અને એટલા માટે જ કાલે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને અમે એમને જણાવવાના છીએ કે આ વાંધો લેનાર વ્યક્તિઓ ફોર્મ નંબર 7ની અંદર જે લોકોએ વાંધા લીધા છે એ જુઠ્ઠા સાબિત થયા છે, એમણે ખોટું એકનારનામું કર્યું છે, એની સામે તાત્કાલિક જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી 9મી તારીખે અમે સુરેન્દ્રનગરની અંદર અમે પદયાત્રા કરી, રેલી કરી, સભા કરી અને માન્ય કલેક્ટર અને એસપી સાહેબ બંનેને અમે આવેદનપત્ર આપીશું અને અમે એમને જણાવીશું, બે હાથ જોડીને વિનંતી કરીશું કે સાહેબ અમે તમારા શરણે આવ્યા છીએ. માત્ર ને માત્ર હવે અમને તમારો આશરો છે. હવે અમને આ ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસકો ઉપર આશરો નથી, કોઈ વિશ્વાસ નથી. તમારા ઉપર અમને વિશ્વાસ છે કે તમે સંવિધાનની સોગંદો ખાધી છે કે આજે તમે અમારી પડખે ઉભા રહી અને અમે કોઈ આસમાની સુલતાની કામ કરવા જે કાયદામાં નિર્દેશ કર્યું છે, જે કાયદો લખાયો છે એ કાયદાનો અમલ કરવા માટે અમે તમને લોકોને વિનંતી કરવા આવવાના છીએ 9 તારીખે. સાહેબ, મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આ અવાજને પહોંચાડી 9 તારીખે પ્રત્યેક નાગરિક એ બહાર આવે અને સુરેન્દ્રનગર ખાતે એ બસ સ્ટેન્ડ પાસેથી આપણે પદયાત્રા કરતા ચાલી કલેક્ટર કચેરી અને પછી એસપી કચેરી સુધી આપણે જઈ અને બંને મહાનુભાવોને આપણે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરીશું. બધા જ લોકોને મારી નમ્ર અપીલ છે કે મારો અવાજ જ્યાં જ્યાં પહોંચાય છે કોઈના નિમંત્રણની રાહ જોયા વગર બધા જ સવારે 10 વાગે એ 9 તારીખે બસ સ્ટેન્ડ પાસે પહોંચે અને ત્યાંથી પદયાત્રા કરવા માટે મક્કમ બને. એ જ મારી આપ સૌને મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય જય સંવિધાન.